ભરૂચ તાલુકાના કંથરિયા ગામમાં આવેલી ઝકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંથરિયા ગામના સલમાન અકુબત ગત રોજ રાત્રે ઈશાની નમાઝ અદા કરવા ઝકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ લઈને ગયા હતા. તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાઝ માટે અંદર પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ મસ્જિદ બહાર પહોંચ્યો હતો. તેને થોડો સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવ કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરીને ફરાર થઈ ગયો હતો. નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ પરથી ગુમ હોવાનું જણાવ્યું હતું. આસપાસ શોધખોળ છતાં બાઇક મળી ન આવતા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાક ગ્રામજનોએ સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને ઓળખી તેને શોધખોળ હાથ ધરી હતી. બાદમાં તેને ઝડપી પાડી તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સમગ્ર ચોરીનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.